તો કેન્દ્રની સરકાર ઉપર આરોપો મૂક્યા હતા ત્યારે મનમોહન સિંહની સરકાર હતી અને ગરીબ વિરોધી છે એવું સરકાર એવું આરોપો મૂક્યા હતા. પણ હવે સાબિત થઈ ગયું છે કે મકાનો નહીં આપીને આપણા મોદી સાહેબ સૌથી વધારે વિરોધી ગરીબ વિરોધી છે. તો નરેન્દ્રભાઈ મોદીએ હિન્દુસ્તાનના સમગ્ર વનવાસી ક્ષેત્રના સર્વપ્રથમ એવું જનભાગીદારી પ્રોજેક્ટ ગોબર બેંક શરૂ કરવામાં હતા. વર્મી કમ્પોસ્ટ શરૂ થવાનું હતું. એ જે પ્રોજેક્ટ હતો એ છોટાઉદેપુરમાં, તો ત્યારે એમણે છોટાઉદેપુર તાલુકાનું જે ગામ છે કવાસમાં લોકોને સમર્પિત કરતા એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે આગામી 5 જ વર્ષમાં પ્રત્યેક આદિવાસીને પાકું ઘર મળી જાય અને વનબંધુની હાલની આવક બમણી થઈ જાય એવું વનબંધુ વિકાસ પેકેજ અમલમાં મૂક્યું છે. પેલા 12,000 કરોડ રૂપિયાનું જાહેર કર્યું હતું અને પછી મોદી સાહેબે 40,000 કરોડ રૂપિયાનું જાહેર કર્યું હતું. 40,000 કરોડ રૂપિયાનું. તો આ તો આપણા મોદી સાહેબ છે, ગમે તે બોલે ને ગમે તે કરે. આ જોઈ શકીએ છીએ કે જ્યાં મકાનો બનાવવાના હતા એ આપણે રંગીન જોઈ શકીએ છીએ કલરમાં. તો મોદી સાહેબે વચન તો આપ્યા હતા પણ થયું કંઈ જ નહીં. સાંભળીએ મોદી સાહેબનો લહાવો લઈએ એમની ભાષણનો. આપણી પાસે દસ્તાવેજી બે પુરાવા છે આજે તો એ સાંભળીએ શું કહી રહ્યા છે. સુધી કેવા પ્રકારની પરિસ્થિતિ પેદા થશે. અમારી નેમ છે આદિવાસી વિસ્તારમાં અહીંના ખેડૂતો હોય, અહીંની મજદૂરી કરનારો માનવી હોય, એને પાકું ઘરનું ઘર મળે.